નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું ગોત્રી હોસ્પિટલના જે પીએમ સેન્ટર છે, પીએમ ખાતે અત્યારે પહોંચી આવ્યો છું। આજે બપોરે એક ઘટના ઘટી હતી જેમાં કાર ચાલક છે તેને બેદરકારીથી જે કાર ચલાવી, જેમાં એક વર્ષની જે બાળકી છે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। પરિવારજનો અત્યારે અહીંયા પહોંચ્યા છે, સમાજના જે આગેવાનો છે તેઓ અહીંયા પહોંચી આવ્યા છે અને તમામ જે આ દીકરીના જે પરિવારજનો છે તે માંગ કરી રહ્યા છે કે જે કાયદેસરની કાર્યવાહી છે તે થવી જોઈએ, પોલીસ ફરિયાદ છે તે થવી જોઈએ તેવી માંગ છે તે અત્યારે કરી રહ્યા છે। સમાજના આગેવાન છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે। તમામ જે આ વડોદરા શહેરમાં જે મજૂરી કામ કરવા માટે આવતા હોય છે તે જ આ મજૂરો છે અને તેમના એક દીકરી છે જે ગોત્રી વિસ્તારના એક જગ્યા પર તેઓ કામ કરી રહ્યા હતા અને ત્યાં જે તેમની અંદર જે ગલી છે, જે સોસાયટીમાં જે રહે છે, જે ઘરની અંદર જે નાની બાળકી છે તે રમી રહી હતી ને જે કાર ચાલક છે તેને ગાડી આઘી પાછી કરતા જે આ બાળકી છે તે કાર નીચે આવી હતી ને ઘટના સ્થળ પર તેનું દુઃખદ અવસાન થયું હતું। સમાજના આગેવાન છે તે અહીંયા પહોંચ્યા છે, શું માંગ કરી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું। તમે આવ્યા છો, શું માંગ કરી રહ્યા છો? જય આદિવાસી, જય જોહાર। સૌ પ્રથમ તો અમારી જે બાળકી જે જીવ ગુમાવ્યો છે એને સૌ પ્રથમ તો અમારા અંતિમ જોહાર। પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા પ્રકૃતિ તેઓના ખોળામાં સમાવે તેવી પ્રાર્થના કરીએ છીએ। સમગ્ર ગુજરાતમાં આ હિટ એન્ડ રનની ઘટના કહેવાય કે આ એક એનો જ ભાગ છે, કારણ કે જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે એની પાછળનું કોઈ ચોક્કસ કારણ હોય છે અને આજે ચોક્કસ કારણ એ જ છે કે અમારી બાળકી જ્યારે તેઓના માતા પિતા સાથે મજૂરી કરવા ગયેલા માતા પિતા સાથે જ્યારે તે ઘરના કમ્પાઉન્ડની અંદર રમતી હતી તે સમય દરમિયાન તે ઘરના માલિકના જે તે ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર દ્વારા જે એક વાર નહીં પણ 2 વાર ગાડીનું ટાયર આ દીકરી પર ચડાવીને દુઃખદ ઘટના બનાવી છે। આજે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ખરેખર તેઓને શક્તિ આપે પરિવારને દુઃખ ઝીલવાની। ગોત્રી પોલીસે પણ જે કાર ચાલક છે તેની અટકાયત કરી દીધી છે, હવે શું માંગ કરી રહ્યા છો? ગોત્રી પોલીસે અટકાયત તો કરી જ છે, પરંતુ અમને એટલી માંગ છે કે જે ગોત્રી પોલીસ છે તેઓ આ કાર ચાલક પર અને કારના માલિક પર અને જે કમ્પાઉન્ડની અંદર જે કામ કરતા હતા એ ઘર માલિક પર કાયદાકીય રીતે કાર્યવાહી કરે। સૌપ્રથમ તો અમને જાણવા મળેલ છે કે ત્યાંના જે સીસીટીવી ફૂટેજ છે ઘરના, એ સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે, કારણ કે સમગ્ર ઘટના શું છે એ સમગ્ર જનતાને ખબર પડે કે આ ઘટના કયા કારણસર ઘટી છે। શું કહેશો કે અત્યારે એફઆઈઆરની પણ કામગીરી થઈ રહી છે એવું પણ જાણવા મળી રહ્યું છે? હા, અમે થોડા સમય પહેલાં આવે ત્યારે પરિવારજનોને પોલીસ દ્વારા થોડું ઘણું પ્રેશર આપીને ખબર નહીં ક્યાં જગ્યાએ કોઈ જગ્યાએ સહી કરાવી દીધી છે, પરંતુ ક્યાં કરાવી છે નથી ખબર। કેમ નથી ખબર? કારણ કે અમારા પરિવારજનોને લગતા વાંચતા કે એ કહેવાય કે જેઓએ સદંતર જે શિક્ષણ લેવું જોઈએ શિક્ષણ લીધું નથી, માટે તેઓએ સહી કરી છે। પરંતુ અમે જ્યારે એફઆઈઆરની માંગ કરી છે, અમારી માંગ એક જ છે કે જ્યાં સુધી એફઆઈઆર કોપી અમારે હેન્ડઓવર નહીં થાય ત્યાં સુધી અમે પીએમ સ્વીકારીએ નહીં, અને કદાચ જો પીએમ થઈ પણ જશે તો આવનાર સમયમાં જો કદાચ કલાકો પછી અમારે કમિશનરના ઘરની સામે કે કમિશનરના નિવાસ સ્થાને અમારે બેસવું પડે તો ડેડ બોડી લઈને અમે ત્યાં બેસી જઈશું અને અમારા દીકરીની ન્યાયની માંગ કરીશું। હમણાં તમે આ ડેડ બોડી સ્વીકારવાના નથી? ના, જ્યાં સુધી એફઆઈઆર કોપી અમને હેન્ડઓવર નહીં થાય, કાયદાકીય રીતે જે કાર્યવાહી છે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે, અને જે સીસીટીવી ફૂટેજ છે તે જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ડેડ બોડી નહીં સ્વીકારીએ। છેલ્લા તો તમે તંત્રને શું સંદેશ આપવા માંગો છો કે જે આ રીતના તમે બપોરની જ્યારે ઘટના ઘટી છે, તમામ લોકો અહીંયા અત્યારે રાહ જોઈ રહ્યા છે? તંત્રને અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે આ તો 4 દિવાલની અંદર ઘટનાઓ ઘટી છે, ભવિષ્યમાં કોઈ જાહેર જીવનની અંદર આવી ઘટના તો ઘટે છે, પણ જે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે તેની પર તમે સમગ્ર ધ્યાન આપો, કારણ કે અમે કીધું એમ એ પ્રમાણે કે આવી ઘટના તો વારંવાર ઘટે છે। ભૂતકાળમાં જ્યારે તથ્યકાંડ થયો છે હિટ એન્ડ રનની ઘટનામાં, એ પણ હજુ ઉત્તમ ઉદાહરણ છે આ બાબતનું। જી, આપણી સાથે એલિસાના જે પિતા છે તેઓ પણ તેમની સાથે આપણે વાત કરીશું। આખી ઘટના શું ઘટી હતી, તમે શું કરતા હતા, બાળક શું કરતું હતું, આખી જે બનાવ કેવી રીતના બની ગયો? અમે કામ કરતા હતા, અંદર 200 છોકરા રમતા હતા રોડનું વચ્ચે, જે ગાડી પડી હતી ત્યાં રમતા હતા,
ગાડી ડ્રાઈવર આવ્યો છે, સેલ મારીને ગાડીમાંથી ઉતરીને અંદર ગયો. અંદર જઈને છોકરાને બી જોયા બેઠા હતા, રમી રહ્યા છે. તો પાછો આવ્યો, ગાડીમાં સેલ મારીને પાછો સીધી ગાડી આગળ લીધી. સીધી બોનટથી ગાડી ઠોકાઈ, છોકરી પડી, એના ઉપર ટાયર ચડી ગયું. પછી તમે શું કર્યું? પછી અમે આવ્યા, અચાનક જોયું તો ખૂન કાઢ્યા. પોલીસને જાણ કરી હતી? પોલીસની જાણ નથી કરી. જે માલિક છે, ઘર માલિક, એ લઈને આવ્યા, દવાખાનામાં લઈને આવ્યા. અહીં લઈને આવ્યા તો કોઈ ધડકન છે નથી. કેટલા વર્ષની બાળકી? 1.5 વર્ષની બાળક. અચ્છા, તો હવે શું માંગ કરી રહ્યા છો તમે? હવે ન્યાય જે મળવો જોઈએ, ન્યાય માંગવે છે. સમાજના આગેવાન છે, આપણે તેમની સાથે વાત કરીશું. ત્યાં આગળ સીસીટીવી પણ લગાવેલા છે, જે છે તો હકીકત ત્યારે બહાર આવશે. હવે તમે શું નિર્ણય લઈ રહ્યા? બસ નિર્ણય અમારો એ જ છે કે કીધું એ પ્રમાણે કે અમને એક એફઆઈઆર કોપી કાયદાકીય રીતે આપી દો. કારણ કે સામેવાળા જે આરોપી છે એ અમને એવું લાગે છે કે નફ્ફટ લોહીના માણસ છે. નફ્ફટ લોહીના એવા માણસ છે એના કારણે, કારણ કે જ્યારે પરિવારે તેઓને આ દુઃખદ ઘટનામાં જાણ કરી ત્યારે પરિવાર લોકોને એવું કહેવામાં આવ્યું તેઓ દ્વારા કે તમારીથી થાય એમ કરી લો, તમારે જે કરવું હોય તે કરી લો. એટલે આવા નફ્ફટ માણસ જોડે આ દુઃખદ દીકરીની ઘટનાની જે છે એના જોડે અમારે કોઈ વળતરની માંગ તો કરાય ના. કારણ કે એ જે કૃત્ય કર્યું છે તેઓના ડ્રાઈવર દ્વારા એ જાણી જોઈને જ કર્યું છે, અમને એવું લાગે છે. કારણ કે ડ્રાઈવર ગાડીમાંથી ઉતરે છે, ચાલુ રાખીને ગાડી ઘરમાં જાય છે, ઘરનું નિરીક્ષણ કરીને પછી પાછો આવે છે, દીકરીને જોવે છે આગળ, તોય છતાં કદાચ ગાડી ચલાવી દે છે. એટલે અમને એવું કોઈ લાગે છે કે આ કોઈ પ્રી પ્લાનિંગની સાથે જ ગાડી ચડાવેલી છે દીકરી ઉપર. કારણ કે જો પ્રી પ્લાનિંગ સાથે ન ચડાવી હોત તો 2 વાર દીકરી પર ગાડી ન ચડી હોત ને આજે અમારી દીકરી અમારા બધાની વચ્ચે હસતી ખેલતી રમતી હોત. ન્યાયતંત્ર પર તો સૌ લોકોને આશા છે, વિશ્વાસ છે. તમને કેટલો આશા છે? અમને 100% ન્યાય પ્રણાલી પર અમને વિશ્વાસ છે. કારણ કે ન્યાય જે કોર્ટ જે ન્યાય કરે છે એ સૌને માન્ય રાખવાનો હોય છે. એટલે અમને એવું લાગે છે કે ન્યાય એ કોર્ટ આજે અમારા માટે ભગવાન બનીને ઊભી છે. કેમ ભગવાન? કારણ કે જો આવી ઘટના ઘટી હોય છતાં પણ ઘર માલિક કે કારના ડ્રાઈવર આવી ભાષા વાપરીને કૃત્ય કરતા હોય તો પછી અમને ન્યાય સિવાય અમારા માટે ભગવાન સમાન બીજું કોઈ નથી. તમને એફઆઈઆરની કોપી મળી જશે તો અત્યારે આ દીકરીનો પાર્થિવ દેહને તમે લઈને જશો ત્યાંથી? હા, એટલા એફઆઈઆરની કોપી અમને મળી જશે તો અમે અવશ્ય 99.99% 100% અમે દીકરીને અમારી જે રીતિ રિવાજ પ્રમાણે જે પાર્થિવ દેહ લઈ જવાની જે પ્રથા છે અમે તેઓની અંતિમ વિધિ કરીશું. પણ અને જો કદાચ એફઆઈઆર કોપી અમને ન પણ મળે અને જો કદાચ સીસીટીવી તો જાહેર કરવા જ પડશે, જ્યાં સુધી સીસીટીવી જાહેર નહીં કરે કે શું ઘટના ઘટી હતી. કારણ કે ઘરના જે અંદર કમ્પાઉન્ડમાં જે સીસીટીવી છે ત્યાં આગળ એક વખત તમે સીસીટીવી જાહેર કરો જેથી જનતાને ખબર પડે કે દીકરીને તેઓનું જે અંતિમ વિધિ થતાં પહેલાં તેઓ દીકરી સાથે શું ઘટના બની છે. આજે અમારી દીકરી છે, ભવિષ્યમાં આવી કોઈ દીકરી બહેન દીકરી સાથે આ ઘટના ન બને એની અમે ચોક્કસ ધ્યાન રાખીશું. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે તમામ જે અત્યારે જે પરિવારજનો છે તે અહીંયા ગોત્રી હોસ્પિટલના પીએમ સેન્ટર ખાતે તેઓ પહોંચ્યા છે. તેઓ પોલીસ પ્રશાસન પાસે તેઓ માંગ કરી રહ્યા છે કે તેઓને એફઆરઆઈ કોપી મળે અને એફઆરઆઈની કોપીની સાથે સાથે જે દીકરીએ જીવ ગુમાવ્યો છે તેનું વળતર પણ મળવું જોઈએ. કેમ કે જે અહીંયા રોજ કમાઈને રોજ ખાવાવાળા છે, જે આપણા મહેલ બનાવી રહ્યા છે, આપણે આલીશાન જે ઘરોમાં રહી રહ્યા છે, તે આ જ તમામ જે મજૂર વર્ગના જે લોકો છે તેમના જ કારણે આપણે જે અત્યારે આઈસાલ જે ઘરોમાં રહી રહ્યા છે આમની જ દેન છે. કેમ કે આ લોકો રાત દિવસ, તડકો તાપ, ગમે તેવી સિઝન હોય ત્યારે રાત દિવસ મહેનત કરતા હોય છે. ને આપણી એક ભૂલના કારણે જ્યારે એમના પરિવારનો જ્યારે દીવો બુઝાતો હોય ત્યારે ચોક્કસથી ઘણી દુઃખની વાત કહેવાય. આ તમામ લોકો આજે તંત્ર પાસે તેઓ આશા કરી રહ્યા છે, એફઆરઆઈની આશા કરી રહ્યા છે. એફઆરઆઈ તો સરકાર કરવાની છે અને પોલીસ પ્રશાસન પણ કરશે. સાથે સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આ પરિવારને પડખે ઊભું છે અને આ પરિવારને યોગ્ય વળતર મળે તેવી પણ આ અમે માંગ છે તે કરી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.